જો તમે બી એકવાર આવી રીતે રસાવાળી માછલી જો બનાવો હોય ને તો વારંવાર બનાવવાનું મન થાય. વિડીયો તમે જોતા રહેજો એન્ડ સુધી. આખો અઠવાડિયામાં એક જ દિવસ તો રવિવાર અને તે દિવસે તો આવું ખાવાનું જોઈએ તમને ખબર જ થશે. એટલે પછી માર્કેટમાં ગયો ને હેરેક જેટલી છે તે લઈ આવ્યો માછલી. પછી ઘેર આવીને બે ત્રણ પાણીથી છોપ કરતા ધોઈ કાઢી. આંબલીમાં બનાવવાનો છે રસો એટલે પછી આપણે આંબલી લઈ લીધી ને આંબલી તમે લઈ તો જૂની લેજો કાઢી ને પછી બરાબર એને ફોડી કાઢી. અબે સાલે આંબલી બરાબર ચોરાઈ ગઈ એટલે પછી આપણે મસાલા બનાવવાનું ચાલુ કરી. એક કશ્મીરી મરચું નાખી દીધું છે ને એક લાલ મરચું નાખી દીધું છે ને પછી અરદ નાખી દીધી છે અને ધાણા જીરું પાવડર બી નાખી દીધું છે. આ છે આખો મસાલો ને આપણો સિક્રેટ મસાલો તે બી અંદર નાખી દીધો અને પછી આપણે ઉખરીમાં વાટેલો તો મસાલો તે આદુ મરચાં લસણ તે બી અંદર નાખી દીધું. આપણે બધા મસાલા આવી ગયા છે અને પછી આવી રીતે બરાબર એને ચારવી કરવાનું. પછી આપણે ઉપરથી છૂટો ધાણો મારી દીધો, છૂટી લીમડી બી મારી દીધી. પછી જે આપણી માછલી ધોઈને તૈયાર હોય તેની અંદર બે આઠો ઢેવી મૂકો. ચાલો તો પછી હવે બનાવવાનું ચાલુ કરીએ. ફ્રાય પેન લઈ લીધું છે ગેસ ચાલુ કરીને પછી તપેલું ગરમ કરવા મૂકી દીધું. એક બાજુ તપેલું ગરમ થઈ ગયું, નાખી દીધું તેલ ને પછી આપણે મેથી નાખી દીધી પછી એક મરચું અફારી મૂક્યું. કરી પટ્ટન ડાર્કું લીધું તેને નાખી દીધું પછી બરાબર ચચડાઈ નાખ્યું તેને. પછી જે આપણી મેન આઈટમ ઉઠી તેને બી અંદર ઢેવી મૂક્યું. પછી આપણે બે એક મોળા મરચાં લેવાના ને પછી તેને બી તોડીને અંદર નાખી દેવાના. આ મરચાં નાખે ને સ્વાદ અલગ બદલાઈ જાય. પછી આપણે જે માછલી કપાવલી તેમાંથી ગરમ નીકળેલું છે તેને બી અંદર નાખી દીધી ને એક સાઈડ કરી દીધી. પછી આપણે બધું આવી ગયું છે એટલે પછી ઢાંકી દે 20 મિનિટ થોડી ચડવા દે. 20 મિનિટ થઈ ગઈ પછી જો ઊંઘાઈ ને ભાઈ સાહેબ હું સુગંધ આવે ને ભાઈ સાહેબ રસોટો જેવો એક નંબર રસોટો બનેલો. રસાવાળી માછલી તો બનીને તૈયાર છે પણ મેં એક વસ્તુ લાખેલું છે પણ બતાવ્યું નથી. હું નથી લાખેલું તો મને કોમેન્ટ કરજો ને પછી ઉપરથી ધાણો માર્યો છૂટો ને આ બનીને તૈયાર આપણી માછલી. ચાલો ને ભાઈ લોકો હવે તમને ટેસ્ટ કરીને બતાવો કે કેવું બનેલું તે. ઓહો એક લાઈનમાં કેમ ને તો જબરજસ્ત ને એક નંબર બનેલી આ રસાવાળી માછલી. તમને બી મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો તો કરતા જ જાજો.